દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે ત્યારે દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડે અસરગ્રસ્તની મુલાકાત લીધી હતી। વરસાદ પછી ઝાલોદ તાલુકામાં અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો। વરસાદ થકી થયેલ નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી હતી। આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઝાલોદ તાલુકામાં આવેલા પંચક્રિષ્ના, માટલી, કુટાના, માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી। ઉપરાંત ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળા, ગરાડુ ગ્રામ પંચાયત અને ગરાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી। સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ નુકસાનનો તાગ મેળવ્યો હતો। આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી। એમાં પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા। એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે તેમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટીતંત્રની સૂચના આપવામાં આવેલ છે। એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની, ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે। તો વહીવટીતંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે।